જૂનાગઢ શહેરમાં 1500 કરોડના વિકાસ કામો કરવામાં આવ્યા છે। બીજી તરફ લોકોને સુખ સુવિધા આપવા માટે રોડ રસ્તા અને ગટરના શરૂ કરાયેલ કામ હજુ પણ ચાલુ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। ત્યારે એસપી ઓફિસ, કલેક્ટર ઓફિસ અને જિલ્લા પંચાયત સામે બે વાર મજબૂતી સાથે બનાવેલો રોડ ખોદવામાં આવ્યા હોવાના આક્ષેપો કરાયા છે, જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। રોડ બનાવવામાં ન આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। તુષાર સોજિત્રા। જૂનાગઢ એટલે સમસ્યાઓનો સમન્વય અને પરેશાનીઓનો પર્યાય। જૂનાગઢ મહાનગરપાલિકા એટલે એવું ટ્રેનિંગ સેન્ટર કે જ્યાં અણઆવડત ધરાવતા અધિકારીઓને મૂકવામાં આવે છે। જૂનાગઢની પ્રજાના પૈસે ટ્રેનિંગ અપાય છે। જૂનાગઢ એટલે એવું શહેર કે જ્યાં નઠારી નેતાગીરી અને નબળો વિરોધ પક્ષ છે, જ્યાં સરકારી અધિકારીઓ બેખોફ રીતે પ્રજાના પૈસાનું પાણી કરે છે। આ વાત એટલા માટે કહેવી પડે છે કે આપણે જોઈએ છીએ કે અત્યારે કલેક્ટર કચેરી સામેનો આ રોડ જે રીતે તોડવામાં આવ્યો છે, 2 મહિના પહેલાં ખિલાસીઓ મૂકી અને બનાવવા આવેલો આ રોડ અત્યારે પાણીની પાઇપલાઇન, ગટરની પાઇપલાઇનો માટે તોડવામાં આવે છે। પ્રજાના પૈસાનું ખુલ્લેઆમ પાણી થાય છે અને છતાં પણ નઠારી નેતાગીરી ચૂપ છે, નબળો વિરોધ પક્ષ ચૂપ છે અને અધિકારીઓ બેખોફ છે। 1500 કરોડના કામો જે મીડિયામાં કહેવામાં આવ્યા છે એ જ પ્રમાણે જમીનની અંદર થયા છે અને જમીનની અંદર થયેલા કામો ખોદાઈ છે અને દટાઈ છે, ખોદાઈ છે અને દટાઈ છે। કામોના હિસાબનો તાળો નથી મળતો। પ્રજાના પૈસાનું જે રીતે પાણી થઈ રહ્યું છે, પ્રજામાં અત્યારે ખૂબ આક્રોશ છે। એ આક્રોશ તમે મારા આ વાણીમાં તમારા મીડિયાના માધ્યમથી કહી રહ્યો છું।